ઘનશ્યામ ચરિત્ર પાઠ 14. ઘનશ્યામના ખેતરમાં ડાંગરનો પાક કયા પક્ષીઓ ખાતા હતા? કબૂતરો, ચકલીઓ કે કાગડાઓ? સાચો જવાબ છે ચકલીઓ. ઘનશ્યામના બૂમ પાડતા હજારો ચકલાઓને શું થયું? ઉડી ગયા, મરી ગયા કે સમાધિ થઈ ગઈ? સાચો જવાબ છે સમાધિ થઈ ગઈ. કોણે કહે છે તમને તો ખેતર સાચવવા મોકલ્યા હતા ને? ધર્મદેવ ઘનશ્યામને કહે છે કે પછી રામપ્રતાપભાઈ ઘનશ્યામને કહે છે કે પછી ભક્તિમાતા ઘનશ્યામને કહે છે? સાચો જવાબ છે ધર્મદેવ ઘનશ્યામને કહે છે. ઘનશ્યામની ચકલીઓને સમાધિ કરાવવાની લીલા જોઈને એ ધર્મદેવે શું કર્યું? ગુસ્સે થયા? ઘનશ્યામ સર્વોપરી ભગવાન છે તેવું મનમાં વિચારવા લાગ્યા કે પછી ઘનશ્યામને મારવા લાગ્યા? સાચો જવાબ છે ઘનશ્યામ સર્વોપરી ભગવાન છે તેવું મનમાં વિચારવા લાગ્યા. જય સ્વામિનારાયણ.